નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આશુતોષ વિદ્યાલય ઓનલાઈન ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હવે આપણે ગયા લેક્ચરની અંદર છે એ ચેપ્ટર નંબર 5માં કે જે કોષો વિશેની છે માહિતી જોઈ હતી આપણે, કોષરસ પટલ, કોષ કેન્દ્ર, કોષ દિવાલ, તો એના વિશે છે થોડુંક ભણ્યા હતા, એ થોડું યાદ કરી લઈએ કે ભાઈ વનસ્પતિ કોષ, પ્રાણી કોષ, બરાબર. હવે જુઓ કે કોષરસ પટલ એના ઉપર કોષ દિવાલનું આવરણ હોય, બરાબર. પ્રાણી કોષમાં છે એ કોષરસ પટલ જ હોય છે, જ્યારે વનસ્પતિ કોષમાં ઉપર કોષ દિવાલ હોય છે. તો આ બધું જે તમે ભણ્યા હતા એ તમે છે એ ઘરે એકવાર નજર કરી હશે, બરાબર. અને ખાસ આ ટૉપિક થોડોક અઘરો ટૉપિક છે કે જે જીવવિજ્ઞાનનું આ ચેપ્ટર છે થોડુંક અઘરું છે, એટલે તમારા શબ્દો છે યાદ રાખવા પડશે. પણ છે એ આપણે એકદમ ધીમે ધીમે સમજીએ છીએ અને આપણી પાસે સમય ઘણો બધો છે, એટલે તમે સાથે સાથે છે તૈયારી કરતા જશો એટલે તમને સહેલાઈથી સમજાઈ જશે. તો આજના આપણે આજે લેક્ચરમાં છે એ આપણે હવે આગળ થોડુંક ચલાવીશું. તો આજનો આપણો ટૉપિક છે એ છે આદિકોષ કેન્દ્રી કોષ, એટલે કે પ્રોકેરિયોટિક કોષો. હવે પહેલાં તો આદિકોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષ. આદિકોષ કેન્દ્રીય કોષ કોને કહેશું? કે જેની અંદર છે એ કોષ કેન્દ્ર વિકસિત ન હોય, જેમાં વિકાસ થયેલો ન હોય કોષ કેન્દ્રનો, તો એવા કોષને આપણે આદિકોષ કેન્દ્રી કોષ કહીએ છીએ. જ્યારે જે કોષની અંદર છે એ કોષ કેન્દ્ર વિકસિત હોય તેને સુકોષ કેન્દ્રી કોષ કહેવામાં આવે છે, બરાબર. આ બંનેના ઇંગ્લિશ નામ પણ છે. આદિકોષ કેન્દ્રી કોષને પ્રોકેરિયોટિક કોષ કહેવાય છે, જ્યારે સુકોષ કેન્દ્રી કોષ છે એને યુકેરિયોટિક કોષ કહેવામાં આવે છે, બરાબર. તો આજે આપણે પહેલાં છે એ આદિકોષ કેન્દ્રી કોષ છે એના વિશે માહિતી મેળવીએ. તો પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર ધરાવતું કોષ છે એને આદિકોષ કેન્દ્રી કોષ કે પ્રોકેરિયોટિક કોષ કહેવામાં આવે છે, કે જેની અંદર છે એ પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર આવેલું છે. જે પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર ધરાવતો કોષ છે તેમને આદિકોષ કેન્દ્રી કોષ અથવા તો પ્રોકેરિયોટિક કોષ તરીકે ઓળખવામાં આવે છે. તમને અહીં આકૃતિ આપેલી છે, આકૃતિમાં જુઓ તો પીલી દર્શાવેલી છે કોષ દિવાલ, બરાબર. આ છે કોષ દિવાલ છે. ત્યાર પછી એના પછી કોષ દિવાલ પછી શું આવેલું છે તો કે કોષરસ પટલ આવેલું છે. એના પછી ન્યુક્લિયોડ આવેલા છે, આ બધા છે ન્યુક્લિયોડ છે. પછી રિબોઝોમ્સ, આ જે ટપકા ટપકા જે છે બધા રિબોઝોમ્સ છે, કશા, બરાબર. એટલે કે પૂંછડી જેવો જે ભાગ છે ને કશા તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે છે એને સમજીએ તો પહેલાં આપણે કીધું ભાઈ પ્રાથમિક પ્રકારનું જે કોષ કેન્દ્ર ધરાવતા કોષને આદિકોષ કેન્દ્રી કોષ અથવા તો પ્રોકેરિયોટિક કોષ તરીકે આપણે ઓળખીએ છીએ. તો આવા કોષ ધરાવતા સજીવો, હવે જેની અંદર આવા કોષ આવેલા છે, પહેલાં તો આદિકોષ કેન્દ્રી કોષ શું એ આપણે સમજી ગયા, બરાબર. કે જેની અંદર છે એ પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર ધરાવતો કોષ હોય, બરાબર. તો એને છે એ આદિકોષ કેન્દ્રી કોષ અથવા તો પ્રોકેરિયોટિક કોષ કહેવાય. હવે જેમાં પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર હોય તો આવા કોષ ધરાવતા સજીવને આદિકોષ કેન્દ્રી સજીવો કહેવામાં આવે છે, બરાબર. એનું ઉદાહરણ છે બેક્ટેરિયા એટલે કે જીવાણુ. ત્યાર પછી છે સાયનોબેક્ટેરિયા. સાયનોબેક્ટેરિયા એક નીલહરિત લીલ છે. નીલહરિત એટલે શું? એટલે કે નીલકણ, બરાબર. નીલ કહેતા હરિત કણ. હવે જે હરિત કણ ધરાવતું હોય, બરાબર, એવી લીલ, બરાબર, કે જે હરિત કણ યુક્ત લીલ હોય તો જેને નીલહરિત લીલ કહેવામાં આવે છે, કે જેમાં હરિત દ્રવ્ય આવેલું છે, બરાબર. હવે હરિત કણ છે એનું કામ શું છે? તો જેમાં હરિત કણ આવેલું હશે તો એવો કોઈ સજીવ હશે તો એ સજીવ છે, હવે લીલ છે એ સજીવ છે, તો જે સજીવ છે એમાં હરિત કણ આવેલું હોય તો એવા સજીવ પોતે પોતાનો ખોરાક જાતે બનાવતા હોય. એવા સજીવો સ્વયંપોષી સજીવ હોય, પોતે પોતાનું પોષણ પોતાની જાતે મેળવતા હોય, બરાબર. તો સાયનોબેક્ટેરિયા. ત્યાર પછી આપણે જોઈએ તો તેમાં કોષ કેન્દ્ર પટલના અભાવને કારણે જે આદિકોષ કેન્દ્રી કોષ છે એમાં કોષ કેન્દ્ર પટલ નથી, બરાબર. કોષ કેન્દ્ર પટલ છે એનો અભાવ છે, બરાબર. કોષરસ પટલ છે પરંતુ કોષ કેન્દ્ર પટલ નથી. તો એના અભાવને કારણે કોષનો કોષ કેન્દ્રીય પ્રદેશ, એનો જે કોષ છે એનો જે કોષ કેન્દ્રીય પ્રદેશ છે એ ઓછો વિકાસ પામેલો, એનો પૂરેપૂરો વિકાસ થયેલો નથી, તે ઓછો વિકાસ પામેલો હોય છે. અને આ જે અવિકસિત પ્રદેશમાં માત્ર આ જે અવિકસિત પ્રદેશ છે, જો અહીં આકૃતિમાં સમજો. હવે આની અંદર કોષ કેન્દ્ર પટલ છે એનો અભાવ છે. જો કોષ દિવાલ છે, બરાબર, કોષ રસ પટલ છે પરંતુ કોષ કેન્દ્ર પટલ નથી,
બરાબર, કોષ કેન્દ્ર પટલ નથી. તો એના અભાવ છે એના કારણે કોષનો કોષ કેન્દ્રીય પ્રદેશ એટલે એનો કોષનો જે કોષ કેન્દ્રીય પ્રદેશ છે એ ઓછો વિકાસ પામેલો હોય, એનો પૂરતો વિકાસ થયેલો નથી. તો આ જે અવિકસિત પ્રદેશ છે તો એમાં શું છે, માત્ર ન્યુક્લિયોડ આવેલા છે. બરાબર, માત્ર શું આવેલા છે, ન્યુક્લિક એસિડ હોય છે કે જેને શું કહેવાય છે, ન્યુક્લિઓઇડ કહેવામાં આવે છે. તો આ જે ભાગ છે એમાં ન્યુક્લિક એસિડ આવેલો છે. તો ન્યુક્લિક એસિડ આવેલો છે એટલા માટે તેને ન્યુક્લિયોઇડ કહેવામાં આવે છે. બરાબર, તો આકૃતિના લીધે સમજો આપણે કે ભાઈ જો કોષ કેન્દ્ર પટલનો અભાવ છે એના કારણે કોષનો કોષ કેન્દ્રીય પ્રદેશ એ ઓછો વિકાસ પામેલો હોય અને આ જે અવિકસિત પ્રદેશ છે તેમાં માત્ર ન્યુક્લિક એસિડ હોય છે. આમાં શું આવેલું છે, માત્ર ન્યુક્લિક એસિડ, માટે એને શું કહેવાય છે, ન્યુક્લિઓઇડ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, ત્યાર પછી આગળ જુઓ તો વિવિધ પટલમય અંગિકાઓ, કણાભસૂત્ર, હરિતકણ, ગોલ્ગી પ્રસાધન, અંતઃકોષરસ જાળ વગેરેનો અભાવ હોય છે. હવે આ બધી પટલમય જેના પર પટલ આવેલું હોય છે તો એવી અંગિકાઓ છે. બરાબર, આ અંગિકાઓ કઈ કઈ, તો કે કણાભસૂત્ર છે, હરિતકણ છે, ગોલ્ગી પ્રસાધન છે, અંતઃકોષરસ જાળ, તો આ બધાનો અભાવ હોય એટલે આ બધી કોષીય અંગિકાઓ છે. તો આ કોષીય અંગિકાઓ છે એ આમની અંદર આવેલી નહીં હોય. તો આથી ઘણા કાર્યો છે એ કોષરસીય ભાગો દ્વારા નિર્બળ રીતે આયોજન પામે. તો આના લીધે શું થાય, હવે આ બધી અંગિકાઓ નહીં હોય તો એના લીધે છે એ ઘણા કાર્યો, એના ઘણા કામ છે એ કોષરસીય ભાગો, જે કોષરસના ભાગો છે એના દ્વારા નિર્બળ રીતે, પ્રબળ રીતે નહીં પરંતુ નિર્બળ રીતે છે એનું આયોજન થયેલું હોય છે. બરાબર, હવે પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયામાં જે પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા છે કે જે બેક્ટેરિયા છે એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે. તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કોને કહેવાય, તો સૂર્યપ્રકાશની હાજરીમાં કોઈ સજીવ છે પોતાનો ખોરાક બનાવતો હોય. બરાબર, ઉદાહરણ તરીકે લીલ છે, વનસ્પતિ છે, લીલી વનસ્પતિઓ છે, તો આ બધા છે એ પોતાનો ખોરાક જાતે બનાવે છે. તો આ ખોરાક છે દિવસ દરમિયાન બનાવે છે. જ્યારે સૂર્યપ્રકાશની હાજરી હોય, હરિતદ્રવ્યની હાજરી હોય ત્યારે કાર્બન ડાયોક્સાઇડ ને પાણી આ બંનેની મદદ દ્વારા છે એ પોતે પોતાનો ખોરાક બનાવતા હોય છે. તો જે પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા છે એમાં ક્લોરોફિલ, બરાબર, ક્લોરોફિલ એટલે કે હરિતદ્રવ્ય. તો ક્લોરોફિલ છે એ કોષરસીય પટલ, જે કોષરસીય પટલ છે એની જે પટલનો ભાગ છે એ કોષરસીય પટલની પુટિકા એટલે કે કોથળી જેવી રચનામાં હોય છે. ફરીવાર જુઓ, પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયામાં ક્લોરોફિલ, આ જે ક્લોરોફિલ છે એ ક્યાં આવેલું છે, તો કે કોષરસીય પટલની પુટિકા એટલે કે કોથળી જેવી રચનામાં છે એ ક્લોરોફિલ આવેલું હોય છે. ઓકે, ચાલો હવે આપણે આગળ જોઈએ. હવે આપણે જોવાનું છે એ છે હવે કોષ કેન્દ્રના આધારે છે એ સજીવ કોષોના પ્રકાર જોવાના છે કે કોષ કેન્દ્ર આવેલું હોય એના આધારે જે સજીવ છે એ સજીવના કોષો છે એના બે પ્રકાર પડે છે. બરાબર, તમને પ્રશ્ન એવો પૂછે કે તફાવત આપો આદિકોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષ. તો આદિકોષ કેન્દ્રી કોષમાં જુઓ તો કોષ કેન્દ્ર પટલની ગેરહાજરીને કારણે એની અંદર છે એ કોષ કેન્દ્ર પટલની ગેરહાજરી છે, એમાં કોષ કેન્દ્ર પટલ આવેલું નથી. તો કોષ કેન્દ્ર પટલની ગેરહાજરીના કારણે કોષનો કોષ કેન્દ્રીય પ્રદેશ, જે કોષ હોય એનો કોષ કેન્દ્રીય, એનો વચ્ચેનો ભાગ જે છે ને કોષ કેન્દ્ર કહેવાય. તો એ કોષ કેન્દ્રીય પ્રદેશ છે એ ઓછો વિકાસ પામેલો હોય છે, એનો પૂરતો વિકાસ થયેલો જોવા મળતો નથી. તો તેમાં પછી જુઓ સુકોષ કેન્દ્રીય કોષ, તો તેમાં છે એ કોષ કેન્દ્ર પટલની હાજરી છે, એની અંદર કોષ કેન્દ્ર પટલ આવેલું છે. તો કોષ કેન્દ્ર પટલની હાજરીને કારણે કોષ કેન્દ્રીય પ્રદેશ છે વિકસિત હોય. આના કરતાં ઉલટું, જો આમાં છે એની ગેરહાજરી છે કોષ કેન્દ્ર પટલની, તો એના કારણે શું છે, તો કોષ કેન્દ્રીય પ્રદેશનો ઓછો વિકાસ થયેલો છે. જ્યારે આમાં કોષ કેન્દ્ર પટલની હાજરી છે તો એના કારણે શું છે, તો કે કોષ કેન્દ્રીય પ્રદેશ વિકસિત હોય. એના પછી બીજો તફાવતનો મુદ્દો જોઈએ તો આદિકોષ કેન્દ્રી કોષ છે એનું કદ સામાન્ય રીતે 1 થી 10 આ મ્યુ મીટર, અને આપણે માઇક્રોમીટર પણ કહેશું. બરાબર,
તો એનું કદ છે આદિકોષ કેન્દ્રીય કોષનું કદ સામાન્ય રીતે 1 થી 10 માઇક્રોમીટર હોય છે, બરાબર. જ્યારે સુકોષ કેન્દ્રીય કોષનું કદ કેવું છે તો કે 5 થી 100 માઇક્રોમીટર હોય, બરાબર. ત્યાર પછી જો આદિકોષ કેન્દ્રીય કોષ છે એ પ્રાથમિક કોષ કેન્દ્ર હોય. આદિકોષ કેન્દ્રીય કોષમાં શું હોય? પ્રાથમિક કોષ કેન્દ્ર એટલે કે આદિકોષ કેન્દ્ર હોય છે. જ્યારે સુકોષ કેન્દ્રીય કોષમાં સુવિકસિત કોષ કેન્દ્ર હોય, બરાબર. એટલે આમાં પ્રાથમિક એટલે કે શરૂઆતનું કોષ કેન્દ્ર, આમાં છે સુવિકસિત કોષ કેન્દ્રનો સંપૂર્ણ વિકાસ થયેલો હોય. હવે આદિકોષ કેન્દ્રીય કોષ છે તેમાં અવિકસિત કોષ કેન્દ્રીય પ્રદેશમાં, એમાં જે અવિકસિત કોષ કેન્દ્રીય પ્રદેશ છે એમાં માત્ર ન્યુક્લિક એસિડ ધરાવે છે. એમાં શું હોય છે? માત્ર ન્યુક્લિક એસિડ આવેલો હોય છે, તો તેને શું કહેવાય છે? ન્યુક્લિયોઇડ કહેવાય છે. જ્યારે સુકોષ કેન્દ્રીય કોષ હોય તો તેમાં ન્યુક્લિક એસિડ તો આવેલો હોય છે, બરાબર. આમાં જો આમાં શું કીધું કે ભાઈ આદિકોષ કેન્દ્રીય કોષ છે તો એમાં માત્ર ન્યુક્લિક એસિડ ધરાવે છે, માત્ર ન્યુક્લિક એસિડ છે કે ન્યુક્લિયોટાઇડ એને કહેવાય છે, બરાબર, અથવા ન્યુક્લિયોઇડ કહેવાય છે. જ્યારે સુકોષ કેન્દ્રીય કોષ છે એમાં ન્યુક્લિક એસિડ તો છે જ તે, અને પ્રોટીનના બનેલા રંગસૂત્રો છે એ રંગસૂત્રનું આયોજન થયેલું છે કે આ સુકોષ કેન્દ્રીય કોષમાં ન્યુક્લિક એસિડ અને પ્રોટીનના બનેલા, બરાબર, ન્યુક્લિક એસિડ અને પ્રોટીનના બનેલા છે એ રંગસૂત્રનું આયોજન થયેલું જોવા મળે છે. હવે આદિકોષ કેન્દ્રીય કોષ છે એમાં કોષ કેન્દ્ર પટલ તેમજ પટલીય કોષીય અંગિકાઓની પણ ગેરહાજરી હોય છે. ઉદાહરણ તરીકે બેક્ટેરિયાના કોષ. હવે આ જે આદિકોષ કેન્દ્રીય કોષ છે એની અંદર જુઓ તો તેમાં કોષ કેન્દ્ર પટલ, એની જે કોષ કેન્દ્રની પટલ જે પડદો છે તેમજ પટલીય કોષીય અંગિકાની પટલની જે કોષોની અંગિકાઓ છે એની પણ ગેરહાજરી હોય છે. ઉદાહરણ તરીકે બેક્ટેરિયાનો કોષ. જ્યારે સુકોષ કેન્દ્રીય કોષમાં જુઓ તો કોષ કેન્દ્ર પટલ તેમજ પટલીય કોષીય અંગિકાઓની હાજરી હોય. એની અંદર જુઓ તો કોષ કેન્દ્ર પટલ આવેલું છે તેમજ પટલીય કોષીય અંગિકાઓ છે, આમાં ગેરહાજરી છે તો આમાં એની હાજરી છે. એમાં ઉદાહરણ જુઓ તો વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ, આમાં માત્ર આવશે બેક્ટેરિયાનો કોષ. ઓકે, ચાલો તો હવે આપણે આગળ વધીએ. હવે આપણે ટૂંકમાં માહિતી આપવાની છે કોષ રસ વિશે. હવે જુઓ તમને આકૃતિ બહુ સરસ આપેલી છે કે આ જે કોષ કેન્દ્રનો ભાગ છે, બરાબર, આ જે ભાગ છે આખો કોષ કેન્દ્રનો ભાગ છે. પછી આ એનો કોષ રસ જે તમને લિક્વિડ જેવું પ્રવાહી સ્વરૂપમાં જોવા મળશે એ કોષ રસ, બરાબર. તો આપણે જોઈએ કે કોષ રસ પટલ છે એની અંદર આવેલો પ્રવાહી, આ કોષ રસ પટલ હોય, બરાબર, એની અંદર જે પ્રવાહી આવેલું, હવે આખો છે આ પટલનો ભાગ છે, તો કોષરસ પટલ છે એને અંદર આવેલો ભાગ, આ બધી છે કોષીય અંગિકાઓ છે, બરાબર, આ બધી અંગિકાઓ છે. જ્યારે કોષરસ પટલ છે એની અંદર આવેલો પ્રવાહી છે એ પ્રવાહીને કોષરસ કહેવામાં આવે છે. હવે તમે સામાન્ય રીતે એવું યાદ રાખી શકો કે પ્રવાહી કોષરસ પટલની અંદર આવેલો પ્રવાહી એટલે કોષરસ, આપણે કેમ રસ છે કાઢીએ એ પ્રવાહી છે, એવી રીતે કોષરસ પટલ છે એની અંદર આવેલું જે પ્રવાહી છે એ પ્રવાહીને કોષરસ કહેવામાં આવે છે. હવે કોષરસ છે એ કોષનો મોટો પ્રદેશ છે. હવે કોષની અંદર મોટા ભાગે છે એ જાજામાં જાજો કોષરસ આવેલો હોય છે. તો કોષનો મોટો પ્રદેશ છે અને ખૂબ ઓછું અભિરંજક ગ્રહણ કરતો હોવાથી એના તમે અભિરંજક છે એમાં ઓછો કે રંગ એમાં ઓછો જોવા મળે છે, અને ઓછું અભિરંજક ગ્રહણ કરતો હોવાથી હંગામી આસ્થાપનમાં ઝાંખા વિસ્તાર તરીકે જોવા મળે છે. તમે એને છે એ હંગામી આસ્થાપન, તમે એના માઇક્રોસ્કોપમાં કોષરસને જોશો, બરાબર, તો તમે જ્યારે એની સ્લાઇડ બનાવશો હંગામી સ્લાઇડ ત્યારે તમને છે એની અંદર અભિરંજક થતો નથી, બરાબર, અભિરંજક ઓછું ગ્રહણ એટલે તમને સરખો કોષરસ દેખાશે નહીં. અભિરંજક કરવું એટલે શું? તો કે કોઈ છે એ તમારે માઇક્રોસ્કોપમાં જોવું હોય તો એના માટે એમાં અભિરંજક નાખવામાં આવે, અને અભિરંજક દ્વારા નાખવા એટલે એનો છે તમને વ્યવસ્થિત આકાર છે, રંગીન આકાર દેખાય. જ્યારે આ છે કોષરસનું કામ એવું છે તો કે એ છે એ ખૂબ ઓછો અભિરંજક ગ્રહણ કરે છે, અભિરંજક પૂરતો ગ્રહણ કરતો નથી. એટલા માટે છે એ તમે હંગામી આસ્થાપન, એની હંગામી સ્લાઇડ બનાવશો તો એ સ્થાપનમાં, હંગામી આસ્થાપનમાં છે એ ઝાંખો વિસ્તાર તરીકે તમને જોવા મળશે.
તો સુકોષ કેન્દ્રી કોષમાં વિશિષ્ટ પ્રકારની જે સુકોષ કેન્દ્રી કોષ છે તેમની અંદર છે એ વિશિષ્ટ પ્રકારની પટલીય કોષીય અંગિકાઓ આવી છે, બરાબર, પટલવાળી. તો જે સુકોષ કેન્દ્રી કોષ છે એમાં વિશિષ્ટ પ્રકારની જે પટલીય કોષીય અંગિકાઓ હોય છે અને આ બધી જે અંગિકાઓ આવેલી છે એ કોષ માટે વિશિષ્ટ કાર્ય, કોષ માટે એક વિશિષ્ટ કાર્ય કરતી હોય છે, બરાબર. ચાલો, તો આ આપણે છે કોષરસની વાત થઈ કે ટૂંકમાં જ એકવાર સમજાવી દઉં. કોષરસ પટલની અંદર આવેલો પ્રવાહી એને શું કહેવાય છે? કોષરસ. કોષનો મોટો પ્રદેશ છે અને ખૂબ ઓછું અભિરંજક ગ્રહણ કરતો હોવાથી તમે એની હંગામી આસ્થાપન કરો તો તમને ઝાંખા વિસ્તાર તરીકે જોવા મળે, ઝાંખું જોવા મળશે. સુકોષ કેન્દ્રી કોષ છે તો એમાં વિશિષ્ટ પ્રકારની પટલીય કોષીય અંગિકાઓ આવેલી છે. સુકોષ કેન્દ્રી કોષ આવેલા છે એની અંદર છે એ વિશિષ્ટ પ્રકારની પટલવાળી કોષીય અંગિકાઓ આવેલી છે. માટે આ બધી અંગિકાઓ છે એ કોષ માટે વિશિષ્ટ કાર્ય કરતી હોય છે. ચાલો, હવે વાયરસના ઉદાહરણ દ્વારા પટલનું મહત્વ આપણે સમજવાનું છે. વાયરસ, અત્યારે કોરોના વાયરસ ચાલી રહ્યો છે, તો વાયરસ છે એનું કામ શું છે? તો વાયરસ એ નિર્જીવને સજીવ સાથે જોડતી કડી કહેતા ચેન, એક શૃંખલા છે કે નિર્જીવને સજીવ સાથે જોડતી એક કડી છે. વાયરસ વિશે જે સંશોધન ચાલુ છે કે વાયરસ સજીવ છે કે નિર્જીવ, હજી સુધી છે એ માહિતી નથી મળી. તો એનું કારણ શું? તો વાયરસ જ્યારે કોઈ યજમાન શરીરમાં દાખલ ન થાય, યજમાન અને મહેમાન આ બે શબ્દો ગુજરાતી શબ્દો છે, આપણે પહેલાં સમજવા પડશે. યજમાન કોને કહેવાય? તો તમારા ઘર છે, તમારા ઘરે કોઈક મહેમાન આવે તો આવે એ મહેમાન કહેવાય, તમે છે યજમાન કહેવાય. સમજાઈ ગયું? ઓકે. તો જુઓ, હવે વાયરસ છે એ જ્યારે કોઈ યજમાન શરીરની અંદર દાખલ થશે, એ દાખલ થતાની સાથે એ સજીવમાં રૂપાંતરિત થઈ જશે. પહેલાં એ નિર્જીવ હશે, બરાબર, પણ જેવો કોઈ સજીવ શરીરની અંદર એ દાખલ થશે એટલે દાખલ થતાની સાથે સજીવમાં રૂપાંતરિત થઈ જશે. તો હવે સમજીએ વાયરસ વિશે. તો વાયરસ કોઈ પણ પ્રકારના પટલ ધરાવતા નથી. વાયરસમાં કોઈ પણ પ્રકારનું પટલ જોવા મળતું નથી, એટલે કોઈ પણ પ્રકારનો પટલ કહેતા પડદો જોવા મળતો નથી. તેથી તે જીવંત લાક્ષણિકતા ધરાવતા નથી. માટે જીવંત, એમાં પટલ નથી ને એટલા માટે જીવંત લાક્ષણિકતા નો ધરાવે, જીવંત એટલે કે જીવતા નથી, બરાબર. વાયરસ જીવંત શરીરમાં જ્યાં સુધી દાખલ થઈ અને કોષીય યાંત્રિકી દ્વારા ગુણન ન કરે, બરાબર, આ વાક્ય સમજો. વાયરસ જ્યારે કોઈ જીવંત શરીર, કોઈ જીવતો વ્યક્તિ છે એના શરીરમાં જ્યાં સુધી એ દાખલ ન થાય, બરાબર, દાખલ થશે પછી કોષીય યાંત્રિકી, કોષો દ્વારા યાંત્રિક પ્રક્રિયા કરી અને ગુણન એટલે કે એક વાયરસ એના બે વાયરસ ન બનાવે ત્યાં સુધી છે એ જીવંતતા ન દર્શાવે, ત્યાં સુધી એ જીવંત હોય નહીં. તો આમ જીવિતતા માટે છે પટલ મહત્વનું છે. જીવતું રહેવું હોય કોઈ સજીવને તો એના માટે છે એ પટલ મહત્વનો ભાગ ભજવે છે. ઓકે, ચાલો આગળ જોઈએ. હવે કોષીય અંગિકાઓ એટલે શું, બરાબર, કોષીય અંગિકા એટલે શું અને શા માટે સુકોષ કેન્દ્રી કોષો પટલમય અંગિકાઓ ધરાવે છે, બરાબર. કોષીય અંગિકા એટલે શું અને શા માટે છે એ સુકોષ કેન્દ્રી કોષો છે એ પટલમય એટલે પડદાવાળી અંગિકાઓ ધરાવતા હોય અને અગત્યની કોષીય અંગિકાઓ છે એના આપણે નામ આપવાના છે. તો હવે જોઈએ કે સુકોષ કેન્દ્રી કોષો વિવિધ પ્રક્રિયાઓને, જે સુકોષ કેન્દ્રી કોષો છે એ વિવિધ પ્રક્રિયાઓને એકબીજાથી અલગ રાખવા માટે, જે અલગ અલગ પ્રકારની વિવિધ જે પ્રક્રિયાઓ થાય છે એ પ્રક્રિયા છે એને એકબીજાથી અલગ રાખવી હોય તો એના માટે કોષરસમાં પટલથી આવરિત, બરાબર, કોષરસમાં છે એ પટલ દ્વારા આવરિત, પટલ ઉપરથી આવરિત નાની રચનાઓ ધરાવે છે. તો તેમને છે એ કોષીય અંગિકાઓ કહેવામાં આવે છે, બરાબર. ફરીવાર સમજો, સુકોષ કેન્દ્રી કોષો વિવિધ પ્રક્રિયાઓ છે એને એકબીજાથી અલગ રાખવા માટે, એકબીજાથી અલગ રાખવી છે તો એના માટે છે એ કોષરસમાં પટલથી આવરિત, પટલ દ્વારા પટલનું આવરણ હોય એવી નાની રચનાઓ ધરાવતા હોય
તો એમને છે એ કોષીય અંગિકાઓ કહેવાય છે. આપણે ઘણી બધી કોષીય અંગિકાઓ છે ભણવાની છે. પહેલાં એની વ્યાખ્યા છે આપણે સમજી લીધી. તો પટલમય કોષીય અંગિકાઓ છે એ અંગિકાઓની હાજરી સુકોષ કેન્દ્રી કોષને આદિકોષ કેન્દ્રી કોષથી અલગ કરે છે. બરાબર. આ જે પટલમય કોષીય અંગિકાઓ છે, આ જે પડદાવાળી કોષીય અંગિકાઓ છે, તો એ અંગિકાઓની હાજરી છે એ સુકોષ કેન્દ્રી કોષ કે જેની અંદર છે એ સુકોષ કેન્દ્રી કોષ ને આદિકોષ કેન્દ્રી આપણે સમજી ગયા. બરાબર. તો જે સુકોષ કેન્દ્રી કોષ છે એને આદિકોષથી અલગ કરવાનું કામ કરે છે. તો પ્રત્યેક કોષ બાહ્ય પર્યાવરણથી અલગ રહેવા માટે પટલ ધરાવે છે. હવે દરેક કોષ એ પટલ શા માટે ધરાવે? તો એ જ્યાં રહેલા હોય એની બહારનું જે પર્યાવરણ છે, હવે કોષની અંદર રહેલી છે કોષીય અંગિકાઓ, તો એની બહારનું જે પર્યાવરણ, કોષનો જે બહારનો ભાગ છે, બરાબર, તો એ બાહ્ય પર્યાવરણથી એને અલગ રહેવું છે. અલગ રહેવા માટે છે એ પટલ ધરાવે. હવે એમ તમને હું કહું કે આપણા ઘરની અંદર આખું મકાન છે, તો એમાં અલગ અલગ બધાને રહેવું હોય. બરાબર. ઘરમાં દાદા દાદી હોય, મમ્મી પપ્પા હોય, બરાબર, તે બધાને અલગ અલગ રહેવું હોય, એટલે કે અલગ પોતાનો પર્સનલ રૂમ જોતો હોય, તો એના માટે આપણે રૂમ બનાવીએ છીએ. જેમ દિવાલો છે એ જે કામ આપે છે અલગ અલગ રૂમ પાર્ટીશન પાડવાનું, એવી રીતે છે એ દરેક કોષ છે એને બાહ્ય પર્યાવરણથી અલગ રહેવું હોય તો એના માટે પટલ ધરાવે, એના માટે પડદો આવેલો છે. તો બહુકોષી સજીવો તેમની જટિલ રચના અને કાર્યોની જરૂરિયાત છે. બરાબર. બહુકોષી સજીવ છે એ એમની જટિલ રચના, એની જે જટિલ રચના છે અને કાર્યો, એના જે કાર્યો છે એની જરૂરિયાતને પહોંચી વળવું હોય તો એ પહોંચી વળવા મોટા અને જટિલ રચના ધરાવતા, બરાબર, મોટા અને જટિલ રચના ધરાવતા હોય એવા સુકોષ કેન્દ્રી કોષો ધરાવતા હોય છે. તો આ કોષો વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ, આ કોષો છે વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ દર્શાવતા હોય. તો આ જુદી જુદી પ્રક્રિયાઓ છે એને એકબીજાથી અલગ રાખવી જરૂર છે. અલગ અલગ પ્રક્રિયાઓ થતી હોય, દરેક કોષમાં અલગ અલગ પ્રક્રિયા થતી હોય, બરાબર. દરેક કોષીય અંગિકા છે એમાં પણ અલગ અલગ પ્રક્રિયા થાય. તો આ બધી પ્રક્રિયાઓ છે એને એકબીજાથી અલગ રાખવી, બરાબર. કોષો છે વિવિધ રાસાયણિક પ્રક્રિયા દર્શાવે છે, તો એ રાસાયણિક પ્રક્રિયાઓ દર્શાવે છે એટલા માટે એકબીજાથી અલગ રાખવી જરૂરી છે. તો આથી છે એ સુકોષ કેન્દ્રી કોષ એ પટલમય અંગિકાઓ ધરાવતા હોય છે. એટલે સુકોષ કેન્દ્રી કોષ છે એમાં પટલમય અંગિકાઓ આવેલી છે. હવે અગત્યની જે કોષીય અંગિકાઓ છે એ તમને આપેલી છે. તો એમાં જો અંતઃકોષરસ જાળ, બરાબર, જાળીમય જેવી રચના હશે, અંતઃકોષરસ જાળ. પછી છે ગોલ્ગી પ્રસાધન, બરાબર. એના પછી છે લાઇસોઝોમ, પછી છે કણાભસૂત્ર, પછી રંજક કણ અને પછી છેલ્લી છે રસધાની. આટલી કોષીય અંગિકાઓ છે એ આપણે ભણવાની છે. બરાબર. હવે અંતઃકોષરસ જાળ વિશે પહેલા આપણે સમજીશું. પહેલા તો આપણે અંતઃકોષરસ જાળ સમજવી છે તો એના માટે પહેલા તેનું સ્થાન, એનું સ્થાન ક્યાં છે. આપણે કોઈ વિશે માહિતી મેળવી હોય તો પહેલાં આપણે એનું સ્થાન જોઈએ કે એ સ્થાન એનું ક્યાં, કઈ જગ્યાએ વસ્તુ આવેલી છે. બરાબર. તો આપણે અંતઃકોષરસ જાળ છે એનું સ્થાન જોઈએ. તો એનું સ્થાન છે એ સુકોષ કેન્દ્રી કોષના સમગ્ર કોષરસના વિસ્તારમાં. એનું સ્થાન ક્યાં આવેલું છે? તો જે સુકોષ કેન્દ્રી કોષ છે એના સમગ્ર કોષરસનો, એનો સમગ્ર કોષરસ છે એના વિસ્તારમાં સમકેન્દ્રિત રીતે, બરાબર, એના વિસ્તારમાં તે સમકેન્દ્રિત રીતે પથરાયેલી પટલમય, આખામાં પથરાયેલી પટલમય પડદામય રચના છે. પછી જોઈએ કે એની રચના કેવી છે. બરાબર. એ આપણે દેખાય છે કેવું, તો એ આપણે જોઈએ. હવે તે લાંબી નલિકામય, અંતઃકોષરસ જાળ કેવી છે તો કે લાંબી નલિકામય કે ગોળાકાર અથવા તો કોથળી જેવી પુટિકાઓ, કોથળી જેવી રચનાઓ ધરાવે છે. જો અહીં આકૃતિ તમને આપેલી છે, જો પહેલા સમજી લઈએ આ વાક્ય કે તે લાંબી નલિકામય કે ગોળાકાર, લાંબી છે નળિકામય એટલે કે નળીઓ જેવી છે અથવા તો કોથળી જેવી પુટિકાઓ જેવી રચનાઓની બનેલી આવરિત જાળીમય, બરાબર, આવરણવાળી જાળીમય સ્વરૂપ ધરાવે છે, જાળી જેવું સ્વરૂપ ધરાવે. હવે જો, હવે આ અંતઃકોષરસ જાળ છે એમાં પણ પાછા બે પ્રકાર પડે છે કે ખરબચડી અંતઃકોષરસ જાળ અને
લીસી અંતઃકોષરસ જાળ. તો જો અંતઃકોષરસ જાળ છે એનો પોદાણ જેવો ભાગ છે, બરાબર. આ જે રિબોઝોમ આવેલો છે આ ખરબચડી અંતઃકોષરસ જાળ છે, અને આ કેવી છે? લીસી, એટલે આમાં ખરબચડું હશે અને આ એકદમ લીસું હશે. હવે આપણે અહીંયા શું સમજ્યા કે લાંબી નલિકામય, લાંબી જો નળીઓ જેવું, તમને નળી જેવો આકાર દેખાય છે બધા, બરાબર. આ નળી જેવી આકાર તમને જોવા મળે છે. તો આવી નલિકામય રચના ધરાવે છે. પછી શું કીધું? તો કે નલિકામય ગોળાકાર, બરાબર. ગોળાકાર છે, ગોળ ગોળ આકાર ધરાવે છે, અથવા તો કોથળી જેવી, બરાબર, કોથળી જેવો આકાર પણ ધરાવે છે. તો એવી પુટિકાઓ જેવી રચનાઓની બનેલી આવરી જાળીમય, આખી જાળી જેવી રચના, આખું જાળાકાર છે ગોઠવાયેલી છે. હવે અંતઃકોષરસ જાળ છે એની પટલીય સંરચના, એની જે પટલવાળી સંરચના છે એ કોષરસ પટલની સંરચના જેવી જ હોય. જે કોષરસ પટલ છે તો એમની રચના જેવી છે એ જોવા મળતી હોય છે. હવે વિભિન્ન કોષોમાં અંતઃકોષરસ જાળની અલગ અલગ કોષો હોય તો એની અંદર છે એ અંતઃકોષરસ જાળની રચનામાં વિવિધતા જોવા મળે. એની અંતઃકોષરસ જાળ છે એમાં વિવિધતા જોવા મળતી હોય છે, બરાબર. હવે તે હંમેશા છે એ જાળીરૂપ તંત્રમય રચનાનું, જાળીરૂપ છે એ તંત્રમય રચના, આખું તંત્રવાળા રચનાનું છે નિર્માણ કરતી હોય છે, બરાબર. ચાલો હવે આગળ જોઈએ. તો તમને અંતઃકોષરસ જાળ છે એના પ્રકાર આપેલા છે. તો એના બે પ્રકાર છે. પહેલો છે ખરબચડી અંતઃકોષરસ જાળ અને બીજું છે લીસી અંતઃકોષરસ. આપણે આકૃતિમાં સમજીએ તો ખરબચડી અંતઃકોષરસ જાળ છે એની સપાટી પર રિબોઝોમ્સ આવેલા છે, બરાબર. હવે જો આ જે ખરબચડી અંતઃકોષરસ જાળ છે સપાટી પર શું આવેલું છે? તો કે રિબોઝોમ્સ, બરાબર. રિબોઝોમ જો આપણે દર્શાવેલા છે. પછી તે પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે. આ જે રિબોઝોમ્સ આવેલા છે, બરાબર. તો આ છે શું કરશે? પ્રોટીનનું સંશ્લેષણ, પ્રોટીન છે એ મેળવવાનું કામ કરશે, પ્રોટીનનું સંશ્લેષણ કરવાનું કામ કરશે. હવે લીસી અંતઃકોષરસ જાળ છે, બરાબર. તો જો આ ભાગ છે એ લીસી અંતઃકોષરસ જાળનો ભાગ છે. તો એની સપાટી પર રિબોઝોમ્સ હોતા નથી. અહીંયા તમને કે રિબોઝોમ્સ દર્શાવેલા નથી, જ્યારે અહીંયા તમને છે એ રિબોઝોમ દર્શાવેલા છે, જ્યારે અહીંયા રિબોઝોમ છે નહીં. તો એની સપાટી પર રિબોઝોમ હોતા નથી અને તે લિપિડ તથા સ્ટીરોઇડ, બરાબર. લિપિડ તથા સ્ટીરોઇડનું સંશ્લેષણ, લિપિડ ને સ્ટીરોઇડ લેવામાં જે આવે છે તો એનું સંશ્લેષણ કરવામાં મદદરૂપ થતા હોય છે. હવે આગળ જોઈએ. એક મિનિટ હો ભાઈ. ઓકે, હવે એનું કાર્ય જોઈએ. તો અંતઃકોષરસ જાળ છે એનું કાર્ય શું છે? તો એ છે એ કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે, બરાબર. કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે કે કોષરસના જે વિવિધ પ્રદેશો છે તો એ પ્રદેશોમાં છે એ દ્રવ્યોના વહન માટે, દ્રવ્યનું વહન કરવું છે તો એ વહન કરવા માટે છે એ અંતઃકોષરસ જાળ વહન માર્ગ તરીકે કાર્ય કરે છે, બરાબર. અંતઃકોષરસ જાળ શું કરશે? કે કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે, હવે કોષ કેન્દ્ર અને એની અંદર જે કોષરસ આવેલો છે તો એના વચ્ચે કે કોષરસના જે વિવિધ પ્રદેશો છે તો એ પ્રદેશોમાં છે એ દ્રવ્યોના વહન માટે, દ્રવ્યનું વહન કરવું છે તો એના માટે અંતઃકોષરસ જાળ છે એ વહન માર્ગ, એક વહન કરતા માર્ગ તરીકે કાર્ય કરશે. હવે કોષના અગત્યના કાર્ય માટે આવશ્યક પ્રોટીન, હવે કોષને કોઈ કાર્ય કરવું છે તો એ અગત્યનું કાર્ય કરવા માટે છે એ આવશ્યક પ્રોટીન અને લિપિડનું નિર્માણ કરે. તો જરૂરી પ્રોટીન અથવા તો લિપિડની જરૂરિયાત હોય તો એનું નિર્માણ છે એ અંતઃકોષરસ જાળ કરશે, બરાબર. એટલે એનું કાર્ય પહેલું છે કે કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે કે કોષરસના વિવિધ પ્રદેશો હોય તો એમાં દ્રવ્યનું વહન કરવું છે તો એના માટે અંતઃકોષરસ જાળ છે વહન માર્ગ, એક વહન કરવા માટેનો રસ્તો તરીકે કાર્ય કરશે. બીજું જોયું કે ભાઈ કોષના અગત્યના, કોષને કોઈ અગત્યનું કાર્ય કરવું છે તો એના માટે આવશ્યક પ્રોટીન અને લિપિડનું તે નિર્માણ કરે છે. પ્રોટીન અને લિપિડ છે એનું નિર્માણ કરશે અને ઉત્પન્ન કરશે.
અને કેટલાક પ્રોટીન અને લિપિડ કોષરસ પટલના બંધારણમાં ઉપયોગી છે. બરાબર, કેટલાક પ્રોટીન અને લિપિડ છે એ કોષરસ પટલ છે એનું બંધારણ એટલે કોષરસ પટલ બનાવ્યું હોય તો એના માટે છે એ ઉપયોગી બને છે. જ્યારે કેટલાક છે ઉત્સેચક. ઉત્સેચક એટલે શું? હવે રસાયણ વિજ્ઞાનની ભાષામાં ઉદ્દીપક કહેવાય છે. હવે ઉદ્દીપકનું કામ શું છે? પ્રક્રિયાને ઝડપી કરવું. તો એવી રીતે ઉત્સેચકો આવેલા હોય તો ઉત્સેચકો છે એ કોઈ પ્રક્રિયા થતી હોય તો પ્રક્રિયાને ઝડપી બનાવવાનું કામ કરશે. બરાબર, તો કેટલાક ઉત્સેચક અને અંતઃસ્રાવો તરીકે કાર્ય કરે. હવે અંતઃસ્રાવો, નવો શબ્દ આવ્યો અંતઃસ્રાવ. તો અંતઃસ્રાવ એટલે શું? તો જ્યારે કોઈ સજીવ છે, આપણે મનુષ્યની વાત કરીએ તો અમુક ઉંમર દરમિયાન અમુક અંતઃસ્રાવો મુક્ત થતા હોય. ધારો કે તમને હું કહું કે આપણી જે હાઇટમાં વધારો થાય છે તો એના માટે ગ્રોથ હોર્મોન વૃદ્ધિ અંતઃસ્રાવ ભાગ ભજવે છે. પછી ડાયાબિટીસનો રોગ થાય, આપણે ગળ્યું ખાઈએ, બરાબર, તો જ્યારે કોઈ વધારે પડતું છે ગળ્યું ખાતા હોય અને પૂરતી માત્રામાં ઇન્સ્યુલિન ઉત્પન્ન ન થતો તેને ડાયાબિટીસ થાય છે. તો એ ડાયાબિટીસ થવા માટે ઇન્સ્યુલિન નામનો અંતઃસ્રાવ જવાબદાર છે. બરાબર, તો આવા ઘણા બધા અંતઃસ્રાવો છે. આપણે બધાની વાત નથી કરવાની કારણ કે એ પછી 10મામાં ભણવાના છે. પણ અંતઃસ્રાવો છે એ આપણે લોહીની સાથે છે ભ્રમણ કરતા હોય છે. તો આ અંતઃકોષરસ જાળ શું કરશે? તો અગત્યના કાર્ય માટે આવશ્યક પ્રોટીન અને લિપિડનું નિર્માણ કરે છે. કેટલાક પ્રોટીન અને લિપિડ છે એ કોષરસ પટલના બંધારણમાં ઉપયોગી છે. જ્યારે કેટલાક છે એ ઉત્સેચક, આ પ્રોટીન અને લિપિડ છે એ ઉત્સેચક અને અંતઃસ્રાવ તરીકે કાર્ય કરતા હોય છે. અંતઃસ્રાવ તરીકે કાર્ય કરશે. હવે કોષની કેટલીક જૈવ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે, હવે કોષની અંદર કેટલીક જૈવ રાસાયણિક પ્રવૃત્તિઓ થતી હોય. બરાબર, રાસાયણિક પ્રવૃત્તિઓ છે અંદર સતત થતી રહે છે. તો આ રાસાયણિક ક્રિયાઓ થતી રહે છે તો કોષની કેટલીક જૈવ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે અંતઃકોષરસ જાળ છે. આ જે અંતઃકોષરસ જાળ છે એ કોષરસીય બંધારણ સપાટી, બરાબર, તો એ કોષરસીને બંધારણીય સપાટી છે પૂરી પાડવાનું કામ કરશે. બરાબર, ત્યાર પછી પૃષ્ઠવંશી પ્રાણીઓના યકૃત કોષોના, બરાબર, જેમાં કરોડસ્તંભ હાજર હોય એને પૃષ્ઠવંશી કહેવાય ને કરોડસ્તંભ ગેરહાજર હોય એને અપૃષ્ઠવંશીઓ કહેવાય. પ્રાણીઓના બે પ્રકાર પડે છે, પૃષ્ઠવંશી અને અપૃષ્ઠવંશી. બરાબર, તો પૃષ્ઠવંશી પ્રાણીઓ છે એમના યકૃત એ કોષોના સમૂહમાં ઘણા ઝેરી દ્રવ્યો અને દવાઓને બિન વિષકારક બનાવવામાં છે એ અગત્યની ભૂમિકા ભજવે. એટલે જે પૃષ્ઠવંશી પ્રાણીઓ કે જેમાં કરોડસ્તંભ હાજર છે, આપણે આગળ છે ભણવાનું આવશે પૃષ્ઠવંશી પ્રાણીઓ વિશે. બરાબર, તો પૃષ્ઠવંશી પ્રાણીઓ છે એમના યકૃત કોષોના, એનું જે યકૃત છે જે આપણે લીવર કહીએ છીએ, બરાબર, તો એ યકૃત કોષોના સમૂહમાં ઘણા ઝેરી દ્રવ્યો અને દવાઓ, ઘણા ઝેરી દ્રવ્યો છે, દવાઓ છે એને બિન વિષકારક, વિષ એટલે કે ઝેર, વિષ કહેતા ઝેર, તો બિન વિષકારક બનાવવું હોય. હવે આ જે પૃષ્ઠવંશી પ્રાણીઓ છે, બરાબર, એનો યકૃત છે, બરાબર, તો પૃષ્ઠવંશી પ્રાણીઓના યકૃત છે એ કોષોના સમૂહમાં ઘણા ઝેરી દ્રવ્યો અને જે દવાઓ છે એને ઝેરીમાંથી બિનઝેરી બનાવવા માટે, બિન વિષકારક એટલે બિનઝેરી બનાવવામાં છે એ અગત્યની ભૂમિકા છે એ અંતઃકોષરસ જાળ ભજવતી હોય છે. બરાબર, તો તમને આવો સમજાઈ ગયું હશે. હવે આપણે રિબોઝોમ્સ વિશે સમજવાનું છે. બરાબર, અંતઃકોષરસ જાળ છે એ પૂરું થયું. હવે એના પછીની કોષરસીય અંગિકા છે, બરાબર, કોષીય અંગિકા છે એ છે રિબોઝોમ્સ. તો રિબોઝોમ્સ છે એ બધા જ સક્રિય કોષોમાં આવેલી અંગિકા, બધા સક્રિય કોષો હોય એટલે કે જીવંત કોષો, બરાબર, કોષો મૃત કોષો હોય અને જીવંત કોષો હોય, તો બધા જ સક્રિય કોષો હોય જે કાર્ય કરતા કોષો છે એમાં આવેલી અંગિકા છે. તે આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ બંનેમાં જોવા મળતી અંગિકા છે. બરાબર, હવે આ છે બંનેમાં જોવા મળશે. રિબોઝોમ્સ છે એ આદિકોષ કેન્દ્રીય કોષમાં પણ જોવા મળે છે અને સુકોષ કેન્દ્રીય કોષ હોય તો એમાં પણ એ જોવા મળશે. હવે રિબોઝોમ્સ છે એ પટલ વિહીન અંગિકા છે. પટલ વિહીન એટલે કે એમાં પટલ આવેલું નથી. બરાબર, રિબોઝોમ છે કેવી છે? પટલ વિહીન અંગિકા છે એટલે એમાં પટલ આવેલું નથી. સુકોષ કેન્દ્રીય કોષના કોષરસમાં, જે સુકોષ કેન્દ્રીય કોષ છે એના કોષરસમાં કણિકામય એટલે કણી જેવું છે એ અંતઃકોષરસ જાળની સપાટી પર, બરાબર,
અંતઃકોષરસ જાળની સપાટી પર હરિતકણમાં કણાભસૂત્રમાં જોવા મળે છે, બરાબર છે. સુકોષ કેન્દ્રીય કોષ હોય તો એના કોષરસમાં રિબોઝોમ જોવા મળશે, કણિકામય અંતઃકોષરસ જાળની સપાટી પર જોવા મળશે, હરિતકણમાં જોવા મળશે અને કણાભસૂત્ર આ બધામાં છે એ રિબોઝોમ્સ જોવા મળશે. હવે તે કોષમાં પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરશે. કોષમાં શું કરશે તો કે પ્રોટીનનું સંશ્લેષણ કરવાનું કામ કરશે, બરાબર. તો આ આપણે વાત કરી એ રિબોઝોમ્સની વાત કરી. હવે ગોલ્ગી પ્રસાધન વિશે આપણે જો સમજવાનું છે. હવે આ જે ગોલ્ગી પ્રસાધન છે એનું સંશોધન જેણે કર્યું, હવે પહેલાં જે સંશોધન કરતા તો એ સંશોધન કરતા વૈજ્ઞાનિકનું નામ છે અટક છે, એના આધારે છે એનું જે નામ હોય એ નામ આપવામાં આવતું. તો આ જે ગોલ્ગી પ્રસાધન છે એનું સંશોધન કેમિલો ગોલ્ગી વૈજ્ઞાનિકે છે એ ગોલ્ગી પ્રસાધન છે એનું સંશોધન અને સુવ્યવસ્થિત વર્ણન કર્યું છે. કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિક છે એમણે એનું છે એ સંશોધન કર્યું અને સુવ્યવસ્થિત તેમનું છે એમણે વર્ણન કરેલું છે. હવે એનું સ્થાન જુઓ, બરાબર. તો ગોલ્ગી કહે છે એનું સ્થાન ક્યાં આવેલું છે તો એ છે પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ બંનેમાં છે એ ગોલ્ગી પ્રસાધન આવેલું જોવા મળે છે. હવે તમે જુઓ એની આકૃતિ આપી છે. તો આ જે ભાગ છે આ જે સિસ્ટર્નીનો ભાગ છે, બરાબર. અને આ જે નીચેનો ભાગ છે એ પુટિકાઓ છે, બરાબર, કોથળી જેવી રચનાઓ છે. અને આ જે ભાગ છે એ છિદ્રો આવેલા છે. હવે એની રચના જુઓ તો પહેલાં તો ગોલ્ગી પ્રસાધન પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ આ બંને કોષમાં આવેલું છે. ત્યારબાદ જુઓ તો એની રચનામાં જુઓ કે એની રચનામાં છે એ એકબીજાને સમાંતર થપ્પીઓમાં ગોઠવાયેલી, એટલે કે આવી રીતે છે થપ્પીમાં ગોઠવાયેલી રચના છે, બરાબર. તો થપ્પીઓ જેમ આપણે સિક્કાની થપ્પીઓ મૂકીએ એવી રીતે છે એ ગોલ્ગી પ્રસાધન એકબીજાને સમાંતર એકબીજાની લાઇનમાં છે થપ્પીઓમાં ગોઠવાયેલી પુટિકાઓમાં આવેલી છે. એમાં પુટિકાઓ આવેલી છે, જો આવી પુટિકાઓ છે આવેલી છે, બરાબર. અને આવી પુટિકાઓ છે, આ જે પુટિકા છે એને શું કહેવાય છે સિસ્ટરની, બરાબર. ફરીવાર સમજો, એની રચના એકબીજાને સમાંતર થપ્પીઓમાં, બરાબર. ગોલ્ગી પ્રસાધન છે એની રચના એકબીજાને સમાંતર થપ્પીઓમાં આવેલી છે, થપ્પીઓમાં ગોઠવાયેલી પુટિકાઓ આવેલી હોય અને આવી છે એ પુટિકા, આવી જે પુટિકાઓ છે એને સિસ્ટરની કહેવામાં આવે છે, બરાબર. તો આ રીતે તે પટલ દ્વારા આવરિત, જે પટલ છે, બરાબર, પટલનો ભાગ છે એના દ્વારા આવરિત એ તંત્રની બનેલી, એક તંત્રની બનેલી રચના છે. તો ગોલ્ગી પ્રસાધનના પટલો, આ જે ગોલ્ગી પ્રસાધન છે એનો જે પટલનો ભાગ છે, બરાબર, એ કેટલીક વખત અંતઃકોષરસ જાળ, આપણે જે અંતઃકોષરસ જાળ ભણ્યા તો એ અંતઃકોષરસ જાળના પટલ સાથે જોડાયેલી, એની સાથે જોડાયેલી હોય, એટલે અંતઃકોષરસ જાળની પટલ, બરાબર, અને ગોલ્ગી પ્રસાધનની પટલ એ એકબીજા સાથે જોડાયેલી હશે, બરાબર. તેથી તે અન્ય જટિલ કોષીય પટલ તંત્રનો ભાગ બનાવે છે. માટે જે બીજી જટિલ છે એ કોષીય પટલ તંત્ર છે એનો ભાગ બનાવતી હોય છે. ફરીવાર જુઓ, એકવાર ફરીવાર સમજી લઈએ. ગોલ્ગી પ્રસાધન કેમિલો ગોલ્ગી વૈજ્ઞાનિક છે એને સંશોધન કર્યું, બરાબર. પ્રાણી કોષ અને વનસ્પતિ કોષમાં એનું સ્થાન આવેલું છે. એની રચનામાં જુઓ તો એ એકબીજાને સમાંતર થપ્પીઓમાં ગોઠવાયેલી પુટિકા આવેલી છે અને આવી પુટિકા છે એને શું કહેવાય છે સિસ્ટરની કહેવામાં આવે છે. અને આવી રીતે છે એ પટલ દ્વારા આવરિત તંત્રની બનેલી આખી રચના છે. અને ગોલ્ગી પ્રસાધન પટલો છે એ કેટલીક વખત કોની સાથે, તો કે અંતઃકોષરસ જાળની પટલ સાથે છે એ જોડાયેલી હોય છે, બરાબર. માટે અન્ય જટિલ કોષીય પટલ તંત્ર છે એનો ભાગ બનાવતી હોય છે. ચાલો, હવે એનું કાર્ય શું છે તો એનું કાર્ય આપણે જોઈએ કે ભાઈ આપણે ભણ્યા તો ખરા પણ એનું કાર્ય શું ગોલ્ગી પ્રસાધનનું. તો ગોલ્ગી પ્રસાધન છે એ અંતઃકોષરસ જાળ દ્વારા સંશ્લેષિત દ્રવ્યો, જે અંતઃકોષરસ જાળ છે તો એના દ્વારા જે સંશ્લેષણ પામેલા દ્રવ્યો, સંશ્લેષણ જેને કર્યું હશે તો એ દ્રવ્યોનું છે એ ગોલ્ગી પ્રસાધન દ્વારા કોષની અંદર તથા કોષની બહાર છે એ મુક્ત કરવામાં આવે છે. ફરીવાર સમજો, અંતઃકોષરસ જાળ દ્વારા જે અંતઃકોષરસ જાળ છે એ જે દ્રવ્યોનું સંશ્લેષણ કરશે, એ જે સંશ્લેષણ કર્યું છે
એ દ્રવ્યનું ગોલ્ગી પ્રસાધન દ્વારા છે એ કોષની અંદર તથા કોષની બહાર છે એને મુક્ત કરી દેશે, બરાબર. પછી જો તો નિપજોનું પેકેજિંગ, એટલે કાંઈ પ્રક્રિયા થઈ છે, એ પ્રક્રિયા થયા બાદ જે નિપજ મળી છે તો એ નિપજ છે એનું પેકેજિંગ, એટલે એને પેક કરશે, રૂપાંતરણ કરશે, તેમજ સંગ્રહ કરવાનું કાર્ય છે એ ગોલ્ગી પ્રસાધનની પુટિકામાં થાય છે, બરાબર. જો જે નિપજ બનાવી છે, પ્રક્રિયા કોઈ રાસાયણિક પ્રક્રિયા થાય તો એમાંથી પ્રક્રિયકો પ્રક્રિયા કરીને નિપજ બનાવે, બરાબર. તો એ જે નિપજનું પેકેજિંગ કરશે, પછી એનું રૂપાંતરણ, જેમાં રૂપાંતરણ કરવું હશે એવા સ્વરૂપમાં એ રૂપાંતરણ કરશે, પછી એનો સંગ્રહ કરશે, અને એ સંગ્રહ કરવાનું, રૂપાંતરણ કરવાનું અને પેકેજિંગ કરવાનું કાર્ય છે કોણ કરશે? ગોલ્ગી પ્રસાધનની પુટિકાઓ, બરાબર. આ બધો સંગ્રહ છે પુટિકામાં થશે. પછી જો કે કેટલાક કિસ્સામાં છે એ સરળ શર્કરાઓમાંથી, બરાબર, ઘણા કિસ્સામાં એવું બને કે જે સરળ શર્કરાઓ છે તો એ સરળ શર્કરામાંથી તે જટિલ શર્કરાનું નિર્માણ કરશે, બરાબર. એટલે જે સરળ શર્કરા છે એમાંથી પાછી જટિલ શર્કરા બનાવશે. પછી તે લાઇસોઝોમ્સ અંગિકાના નિર્માણ સાથે સંકળાયેલી, જે લાઇસોઝોમ અંગિકા છે એનું નિર્માણ કરવું છે, બરાબર. એના પછી આપણે અંગિકા લાઇસોઝોમ છે, તો લાઇસોઝોમનું નિર્માણ કરવું હોય તો એના માટે છે એ મહત્વનું છે. ઓકે, ચાલો હવે તમને આપેલું છે લાઇસોઝોમ. હવે લાઇસોઝોમની ઉત્પત્તિ જોઈએ તો આપણે હમણાં ગોલ્ગી પ્રસાધન ભણ્યા, બરાબર. તો ગોલ્ગી પ્રસાધનમાંથી જે પુટિકાઓ રૂપે લાઇસોઝોમ, એની જે પુટિકા છે આપણે પુટિકા ભણ્યા હતા એમાં, બરાબર. તો ગોલ્ગી પ્રસાધનમાંથી જે પુટિકા રૂપે છે એ લાઇસોઝોમ ઉત્પન્ન થાય, અને જે પુટિકા છે એમાંથી આ જે લાઇસોઝોમ છે એનું આખું નિર્માણ થતું હોય છે. પછી એની રચના તો પાચક ઉત્સેચકો, એટલે કે હાઇડ્રોલેઝ ધરાવતી આવરિત પટલીય કોથળી જેવી રચના છે, પાચક ઉત્સેચકો. હવે તમે જે ખોરાક ખાઓ છો તો એ ખોરાક છે એનું પાચન છે ઝડપી થાય એના માટે ઉત્સેચકો ભાગ ભજવતા હોય. દરેક ખોરાક છે એનું અલગ અલગ ઉત્સેચકો પાચન કરતા હોય. જો એવું ઉત્સેચકો જો ન હોય, બરાબર, તો એવું બની શકે પાચન છે ઝડપી ન થાય અથવા પાચન વ્યવસ્થિત રીતે ન થાય. હવે ઉત્સેચકો છે એ ચોક્કસ ખોરાકનું જ પાચન કરે છે. આપણે ધારો કે ધૂળ ખાઓ તો એનું પાચન ન થાય, પ્લાસ્ટિક ખાઓ તો એનું પાચન ન થાય, કારણ કે એના માટે આપણા શરીરમાં ઉત્સેચકો આવેલા નથી, બરાબર. તો ચોક્કસ ઉત્સેચકો છે એનું ચોક્કસ કાર્ય છે. તો આ છે એની રચના છે, એમાં પાચક ઉત્સેચકો હાઇડ્રોલેઝ ધરાવતી આવરિત, જે હાઇડ્રોલેઝ ધરાવતી આવરિત, એના પર આવરણ આવેલું છે એ આવરિત પટલીય કોથળી, એક પટલની કોથળી જેવી રચના ધરાવે છે, બરાબર. તો લાઇસોઝોમ છે એ કોથળીના ઉત્સેચકો, લાઇસોઝોમ કોથળી છે એના ઉત્સેચકો કણિકામય અંતઃકોષરસ જાળ દ્વારા, જે કણિકામય કણી કણી જેવી છે એ અંતઃકોષરસ જાળ છે એના દ્વારા નિર્માણ પામતી હોય છે, બરાબર. લાઇસોઝોમ છે એ જે કોથળીના ઉત્સેચકો છે એ કણિકામય અંતઃકોષરસ જાળ છે એના દ્વારા એનું નિર્માણ થતું હોય છે. હવે લાઇસોઝોમ છે એનું મહત્વ શું છે? તો લાઇસોઝોમ છે એ કોષાંતરીય પાચન માટે અગત્ય ધરાવે છે, કારણ કે બધા કાર્બનિક દ્રવ્યો છે એને તોડવા, હવે આપણે જે ખોરાક ખાઈએ છીએ બધો કેવો છે? કાર્બનિક પદાર્થ છે. આપણી આજુબાજુ બધા પદાર્થો છે મોટાભાગના કાર્બનિક પદાર્થો છે. તો લાઇસોઝોમ છે એ કોષાંતરીય, બરાબર, કોષાંતરીય જે પાચન કરે છે તો એના માટે અગત્ય ધરાવે છે, કારણ કે બધા કાર્બનિક દ્રવ્યોને તોડવા, એટલે કે પાચન કરવાની ક્ષમતા ધરાવતા જે સક્રિય પાચક ઉત્સેચકો છે એ કોણ ધરાવે છે? લાઇસોઝોમ, બરાબર. એટલે આપણે જે ખોરાક ખાઈએ તો એ કાર્બનિક દ્રવ્યો છે એને તોડવા માટે ઉત્સેચકો ભાગ ભજવે છે. તો એ કાર્બનિક દ્રવ્યોને તોડવા, એનું પાચન કરવાની ક્ષમતા છે એ ધરાવતા સક્રિય પાચક ઉત્સેચકો છે એ લાઇસોઝોમ ધરાવતું હોય. તે કોઈ પણ વિદેશી દ્રવ્ય એટલે વિદેશમાંથી ન આવતું હોય, બરાબર. એ જે કોષની બહારથી આવતું દ્રવ્ય ને વિદેશી દ્રવ્ય કહેવાય. કે કોઈ પણ વિદેશી દ્રવ્ય એટલે કે બહારથી કોષમાં પ્રવેશતો બેક્ટેરિયા કે ખોરાક, બરાબર. હવે કોઈ પણ વિદેશી દ્રવ્ય એટલે બહાર છે, બહાર કોષની બહાર છે, એ બહારથી કોષમાં કોઈ પ્રવેશતો બેક્ટેરિયા હોય અથવા તો કોઈ ખોરાક અંદર પ્રવેશે, તેમજ કોઈ તૂટેલી કે નાશ થવાને આરે હોય તેવી જૂની કોષીય અંગિકા. હવે કોષીય અંગિકા છે ધીમે ધીમે છે એ જૂની થઈ ગઈ, નાશ થવા આવી હોય, બરાબર. તો તૂટેલી કે નાશ થવાને આરે હોય તેવી જૂની કોષીય અંગિકાઓનું પાચન કે વિઘટન કરી, હવે કોષીય અંગિકાનું પણ પાચન કરી નાખશે, બરાબર.
તો જૂની કોષીય અંગિકાઓનું પાચન કે વિઘટન કરી અને કોષને સ્વચ્છ રાખવામાં, એને સાફ રાખવામાં છે મદદરૂપ થતું હોય છે, બરાબર. જે નકામા ભાગો છે એનું એ શું કરી નાખશે? નાશ કરી નાખશે, એનું પાચન કરી નાખશે અથવા તો એનું વિઘટન કરી નાખશે. પછી એનું હાનિકારક, એ નુકસાનકારક શું છે? તો કોષીય ચયાપચય દરમિયાન વિક્ષેપ સર્જાતા લાયસોસોમ પોતાના જ કોષનું પાચન કરી નાખે. હવે એને આત્મઘાતી કોથળી પણ કહેવાય છે, એનું બીજું નામ છે, બરાબર. લાયસોસોમ છે એ કોષીય ચયાપચય, કોષોનું ચયાપચય એટલે શું? તો એના બે શબ્દો છે, ચય વત્તા અપચય, એટલે પાચિત અને અપાચિત, બરાબર. એ બંને ભેગા મળી અને ચયાપચય બને. તો જે કોષીય ચયાપચય થાય છે એ દરમિયાન વિક્ષેપ, એમાં કાંઈ ખામી સર્જાય તો વિક્ષેપ સર્જાતા છે એ લાયસોસોમ પોતાના જ કોષ, પોતાના જ જે કોષ હશે એનું એ પાચન કરી નાખશે, બરાબર. પોતાના જ કોષને એ પાચિત કરી નાખશે. ઉદાહરણ તરીકે જ્યારે કોષ ઈજાગ્રસ્ત બને, કોઈ કોષ છે એ ઈજાગ્રસ્ત બને, કે ઈજા પહોંચે, કે જીર્ણ થાય, નાનો થાય, ત્યારે છે એ લાયસોસોમ અંગિકા તૂટે છે, લાયસોસોમની અંગિકા છે તૂટી જશે અને તે પોતાના પાચક ઉત્સેચકો, જે પોતાના જે પાચક ઉત્સેચકો હશે, બરાબર, તો એ ઉત્સેચકો દ્વારા પોતાના જ કોષનું, એમાં જે પાચક ઉત્સેચકો આવેલા છે તો એ પાચક ઉત્સેચકો દ્વારા પોતાના જ કોષનું છે એ પાચન કરી નાખશે. તો આથી લાયસોસોમ છે એને આત્મઘાતી કોથળી, આ ખાસ શબ્દ યાદ રાખજો, લાયસોસોમ કોષને આત્મઘાતી કોથળી કહેવામાં આવે છે, ન ભૂલાય, બરાબર. ઘણી વાર પૂછી લે છે. તો લાયસોસોમ છે ને આત્મઘાતી કોથળી તરીકે ઓળખવામાં આવે છે. હવે આગળ છે કણાભ સૂત્ર. તો કણાભ સૂત્રની રચના, એની વિશિષ્ટતા અને કાર્ય સમજૂતી છે એ આપણે આવતા લેક્ચરમાં છે એ કરીશું, બરાબર. અને એટીપી છે એના વિશે પણ આપણે આવતા લેક્ચરમાં કરીશું, બરાબર. આભાર.